વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી કચરા કૌભાંડ મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે સામાન્ય સભા પહેલા વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિપક્ષના કોર્પોરેટરોએ મેયર દક્ષિશ માવાણીને ઘેરો ઘાલી હજી કેટલા કરવા છે કાંડ અને કચરામાં પણ કૌભાંડ જેવા નારા લગાવ્યા હતા। મેયર તરફથી સંતોષકારક જવાબ ન મળતા વાતાવરણ તંગ બન્યો અને ધક્કામુક્કીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ દરમિયાન વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું। કચરાનું 100% વૈજ્ઞાનિક પ્રોસેસિંગ થતું હોવાનું દર્શાવીને ખોટા આંકડા રજૂ કરીને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 બનાવવાનો દાવો કરતા હવે સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। આજે કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો? આજે અમે પિરામિડ ટાઈપના કચરાના ઢગલાના જે ફોટા હતા એ ટાઈપનું અમે એક પિરામિડ બનાવેલું હતું અને એ માનનીય મેયરશ્રીને અમે એમની ઓફિસમાં આપવા ગયા, પણ એમણે ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દીધી। એટલે રસ્તામાંથી જ્યાં જતા હતા ત્યારે અમે એને આપવાની ટ્રાય કરી, પણ એ તો કાયર મેયર છે, ડરપોક મેયર છે કે જે ભાગી ગયા। પિરામિડનું જે કહેવાય એવોર્ડ ટાઈપનું જે દેવાનું હતું એમણે લીધું જ નહીં। એમને આમ તો જ્યારથી મેયર બન્યા છે ત્યારથી આજ દિન સુધી હંમેશા ફોટો સેશનમાં ખૂબ રસ રહ્યો છે અને એવોર્ડ લેવા માટેનો ખૂબ રસ રહ્યો છે, પરંતુ એવોર્ડની સાથે સાથે જે ખોટી રીતના લોકોને મૂર્ખ બનાવીને, સંસ્થાઓને મૂર્ખ બનાવીને, સરકારને મૂર્ખ બનાવીને જે એવોર્ડ લેવાની વાત છે એ બાબતે અમે આજે વિરોધ નોંધાવ્યો છે કે જે ખજોદ ખાતે કચરાના મોટા ઢગલાઓ થયા છે। હાલની જો પરિસ્થિતિ જોવા જઈએ તો 14 લાખ મેટ્રિક ટનનો અત્યારે ત્યાં કચરાના ઢગલા પડેલા છે। તો આ બાબતે અમે અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ ધ્યાન દોર્યું હતું અને આવી ઘટના તો ત્યારે સામે આવે છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જે કચરાના ઢગલા બહાર ઠલવાય છે, કચરો બહાર નિકાલ કરાય છે, એ બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે કરોડોનો કચરાનો કહેવાય ને કે 14 લાખ મેટ્રિક ટન કચરો હાલમાં ત્યાં પડ્યો છે। આમ તો મોટી વાતો કરે છે, રોજની 2500 મેટ્રિક ટન કચરો નિકાલ થવો જોઈએ વૈજ્ઞાનિક ઢબે, તો થતું નથી। એટલે આંકડાકીય માહિતીની સાથે સાથે જે પેપર વર્કની અંદર જે ખોટું કરી રહ્યા છે, સરકારને મૂર્ખ બનાવી રહ્યા છે, તો આ બાબતનો અમારો સખત વિરોધ હતો। અને સાથે સાથે માનનીય મેયરશ્રીના સત્તાધીશોએ સુરત શહેરને મોટા કચરાના પહાડો આપ્યા છે, તો આજે અમે એને પિરામિડ સ્વરૂપે અમે એમને પહાડ આપ્યો કે ભાઈ તમે આ રાખો, તમે ઘરે મૂકો એટલે ખબર પડે કેવું લાગે છે। સુરતના લોકો વેરો ભરે છે કે સારામાં સારી એમને સુવિધા મળે, પણ સુવિધા તો દૂરની વાત છે, પણ કચરામાં પણ મોટા કૌભાંડ કરી જાય છે। પોતાના માનીતાઓને કામ આપીને પોતે એમાં ટકાવારી લઈને આવી રીતના બેફામ જે ચાલી રહી છે આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે, જેનો અત્યારે અમે વિરોધ કર્યો અને હમણાં બોર્ડની અંદર પણ વિરોધ કરવાના છીએ। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।